હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંઘ શુક્લ અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે વર્ષ 2026 નવ વર્ષનો જાન્યુઆરી 2026 પ્રથમ મહિનો તે સિંહ રાશિના જાતકો માટે શું લઈને આવી રહ્યો છે। તે સિંહ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ મ અને ટ આ બે મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે સિંહ રાશિ। તો આ રાશિના તમામ જાતકો વિડીયોના અંત સુધી બને રહેજો, કારણ કે ઘણું બધું આજના વિડીયોમાં તમને સમજવા તો મળવાનું છે, પરંતુ કંઈક વિશેષ ઉપાય પણ હું તમને વિડીયોના અંત સુધીમાં આપવા જઈ રહ્યો છું, તે વાતની ખાસ તમારે ધ્યાન રાખવાની જરૂર છે। તો સિંહ રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળીના આધારે કંઈક આ પ્રમાણે ગ્રહો મહિનાની શરૂઆતથી રહી શકે છે। એટલે કે પ્રથમ સ્થાનમાં કેતુ દેવતા, પંચમ સ્થાનમાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર, ત્યારબાદ રાહુ દેવતા સપ્તમ સ્થાનમાં, શનિ દેવતા અષ્ટમ સ્થાનમાં અને ગુરુ દેવતા 11મા સ્થાનમાં છે। વળી આ મહિનાના જો રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ તો રાશિ પરિવર્તન 4 ગ્રહોનું થવા જઈ રહ્યું છે। ચારેય ગ્રહો તમારી જન્મ પત્રિકામાં એક જ રાશિમાં રાશિ પરિવર્તન કરવાના છે। એટલે કે 13 જાન્યુઆરીના રોજ શુક્ર દેવતા, 14 જાન્યુઆરીના રોજ સૂર્ય દેવતા, 16 જાન્યુઆરી મંગળ દેવતા અને 17 જાન્યુઆરીના રોજ બુધ દેવતા, અને તે પણ કઈ રાશિમાં? તે તમામ ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે મકર રાશિમાં। એટલે કે તે તમારી જન્મ પત્રિકાના 6થા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે। હવે 6થા સ્થાનમાં ગોચર કરવું કેટલું સારું રહેશે, કેટલું ખરાબ રહેશે, ચલો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ। તો સિંહ રાશિના તમામ જાતકો સૌપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તમે જોશો તો સ્વાસ્થ્યના માલિક જે છે તે સૂર્ય દેવતા થઈ રહ્યા છે, ફર્સ્ટ હાઉસના માલિક, અને તે વિરાજમાન છે તમારી જન્મ પત્રિકાના 5મ સ્થાનમાં। અને ત્યારબાદ 14 જાન્યુઆરીના રોજ તે રાશિ પરિવર્તન કરીને આવી રહ્યા છે તમારી જન્મ પત્રિકાના 6થા સ્થાનમાં। હવે ઘણા લોકો તેમ કહેતા હોય છે, ઘણા એસ્ટ્રોલોજર, કે 6થા સ્થાનમાં સૂર્ય દેવતાનું જવું જે ઘણું ખરાબ સૂચવી રહ્યા છે, પરંતુ મિત્રો બૃહદ પરાશર હોરાશાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે સૂર્ય દેવતાને 6થા સ્થાનમાં શત્રુહંતા કહેવામાં આવે છે। અને આપણો મોટો શત્રુ અત્યારે હાલમાં કોણ છે? આપણું સ્વાસ્થ્ય। રોગી કાયા જ આપણો મોટો શત્રુ છે, ને આપણે હંમેશા નિરોગી રહેવું જોઈએ। તેથી તમને જો કોઈ પણ હેલ્થને લગતી તકલીફ થઈ રહી હતી તો 14 જાન્યુઆરી બાદ તમારી હેલ્થ ઘણી સારા થવાના સંજોગો બની રહ્યા છે। પરંતુ જો પૂરા મહિના દરમિયાન ચર્ચા કરો તો બાકીના 3 ગ્રહો પણ જે પ્રમાણે રાશિ પરિવર્તન કરવાના છે તેના આધારે જો હું તમને કહું મિત્રો, તો આ મહિના દરમિયાન થોડોક સ્નાયુઓનો દુખાવો, તમારા આંખને લગતી તકલીફ એટલે કે આંખોમાં ઇરિટેશન થવું, તે તમામ તકલીફ વધી શકે છે। સૌથી વધારે ખરાબમાં ખરાબ તકલીફ તમારું ઓવર થિંકિંગ, તમે કંટ્રોલમાં નહીં રાખી શકો તેટલા બધા તમને વિચારો આવી શકે છે। જો તમને પણ અત્યારથી જ આ વિડીયો જોતા તો વિચાર આવી રહ્યા છે ને, તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો, હું તમને કંઈક ખાસ ઉપાય આપી શકીશ તેના માટે। તો તમને ખૂબ વધારે ઓવર થિંકિંગ પણ થઈ શકે છે અને સાથે સાથે પેટને લગતી સમસ્યા થઈ શકે છે। તેથી જે લોકો પણ જો ટ્રાવેલિંગ કરી રહ્યા છે આ મહિના દરમિયાન, તો તમારે પ્રોપર મેડિસિન લઈને જવું જરૂરી છે। તેનું કારણ તે છે કે તમારું સ્ટમક ઇસ્યુ આ મહિનામાં તમને તકલીફ પહોંચાડી શકે છે અને તમારી ટ્રીપને તે ફેલ કરી શકે છે। સૂર્ય દેવતા મદદ તો તમને કરવાના જ છે, પરંતુ બાકીના ગ્રહો જે છે તે તો તેમના બળના આધારે તે કાર્ય કરવાના જ રહેશે। વાત કરીએ તમારા ધન બાબતે, હવે સેકન્ડ હાઉસના માલિક જે છે તે બુધ દેવતા છે। સેકન્ડ હાઉસ છે તમારું વાણી, તમારું ધન, તમારું ફેમિલી, કેટલો સપોર્ટ રહેશે તમારી ફેમિલીનો। હવે બુધ દેવતા જે વિરાજમાન છે 17 જાન્યુઆરી સુધી તમારી જન્મ પત્રિકાના 5મ સ્થાનમાં। 5મ સ્થાન શું છે? પૂર્વ પુણ્ય, પહેલા કરવામાં આવેલું કાર્ય, પહેલા કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ, કે પછી તમારું એજ્યુકેશન, તમારી સ્કિલ, તમારી પાસે જે કામ કરવાની છટા છે તે તમે તમારા કામથી તમારા નામનો ડંકો વગાડશો। એટલે કે તમારા નામથી જ તમારું જાણે કામ થઈ રહ્યું છે તેવું પણ થઈ શકે છે। એટલે કે કામથી નામ અને નામથી કામ, આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। હવે તમારા પર છે કે તમે તમારી જે સ્કિલ છે તે લોકોને કેટલી બતાવો છો તે। તેથી આ સમય દરમિયાન તમારે શક્ય બને તેટલું તમારી વાણીનો ઉપયોગ કરો 17 જાન્યુઆરી સુધી, અને લોકો પાસે સામેથી કહો કે મને આ કામ મને ઘણું સારી રીતે આવડે છે, જો તમે મારા સાથે કામ કરશો તો તમને પણ લાભ થઈ શકે છે। આ પ્રમાણે તમારે વધારે પ્રયત્ન કરવા છે પોતાનું માર્કેટિંગ કરવા માટે। જો તમે વર્ક પ્લેસ પર છો, બિઝનેસમાં છો, તો પણ તમારે તમારા જે હાયર મેનેજમેન્ટના લોકો છે તેના સાથે કંઈક તમારા મનમાં જે કંઈ પણ વિચારો છે ને તે મૂકવા જરૂરી છે। તેનું કારણ તે છે 17 જાન્યુઆરી સુધીમાં જો તે પ્રયત્ન કરશે તો તેની અસર ત્યાં થશે, તેની અસર સીધી થશે તમારી જન્મ પત્રિકાના 2nd હાઉસ અને 11th હાઉસ, કેમ કે 11મું સ્થાન પર બુધ દેવતાનું છે ને, અને ત્યાં તો ગુરુ દેવતા વિરાજમાન છે, એક્સપાન્શનના કારક છે। તેથી 17 જાન્યુઆરી સુધી તમારી પાસે જે કંઈ પણ સ્કિલ છે, જે કંઈ પણ નાની વસ્તુ લોકોને જણાવો કે હું આના થકી જીવનમાં આગળ આવી શકું છું,
તો તમે જ જાતે તમારું માર્કેટિંગ કરીને આગળ આવી શકો છો. આ મહિનો તમારા માટે તે બાબતે ઘણો સારો છે. ઓવરઓલ જોવા જઈએ તો 17 જાન્યુઆરી સુધી બેંક બેલેન્સ પણ તમારું ઘણું સારું રહી શકે છે. આકસ્મિક ધનલાભ પણ થવાના સંજોગો બની રહ્યા છે, તેથી તમારે કાર્ય જરૂરથી કહું છું, પરંતુ ધ્યાન રાખવાનું છે પાસ્ટનું ઇન્વેસ્ટમેન્ટ અને હાલની તમારી વાણી અને સાથે સાથે તમારી સ્કિલના આધારે તમને ઘણું સારું ફળ મળી શકે છે. પરંતુ જ્યારે 17 જાન્યુઆરી બાદ બુધ દેવતા તમારી જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં આવશે, મંગળ દેવતા પણ 16 તારીખે આવી જશે અને શુક્ર દેવતા પણ 13 તારીખે આવશે. તમને થોડુંક તમારો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ 17 જાન્યુઆરી બાદ એટલે કે મહિનાના મિડ પાર્ટ બાદ થઈ રહ્યો છે, તેવા સંજોગો બની રહ્યા છે. અને કેતુ દેવતા તો ઓલરેડી તમને માનસિક રીતે ઘણા વિચારો કરાવવાના છે. તમામ 4 ગ્રહો 12મા સ્થાનને પણ જોઈ રહ્યા છે, જેના કારણે તમારા હોસ્પિટલના ધક્કા પણ તમારા નહીં તો તમારા ફેમિલી મેમ્બરના કારણે પણ તે થવાના સંજોગો બની રહ્યા છે. હવે મિત્રો શા માટે કહી રહ્યો છું, બુધ દેવતા 2nd હાઉસના માલિક થઈને પણ ત્યાં જોઈ રહ્યા છે. જે તમારા મંગળ દેવતા છે તે ફેમિલીનું સુખ 4થ સ્થાનના માલિક થઈને 12મા સ્થાનને જોઈ રહ્યા છે. અને મંગળ દેવતા પણ કેતુ દેવતા પર પણ દ્રષ્ટિ કરી રહ્યા છે. ક્લિયર ઇન્ડિકેશન છે કે તમારા ફેમિલી મેમ્બરનું સ્વાસ્થ્ય તમારા કરતાં પણ તમારા ફેમિલી મેમ્બરનું સ્વાસ્થ્ય આ મહિના દરમિયાન ખાસ તમારે સાચવવું પડશે. તમારા બાળક હોય, ઓલ્ડ એજના કોઈ પણ હોય, તમારા માતા પિતા હોય, ઇનલોઝ હોય, તમારા હસબન્ડ હોય, વાઈફ હોય, સ્પાઉસ, કાળજી રાખવી ખૂબ જરૂરી છે. વાત કરીએ તમારા સંતાન બાબતે તો મિત્રો સંતાન સ્થાનમાં તમે જોશો તો સૂર્ય, બુધ, મંગળ, શુક્ર, કેટલાક લોકો જુએ છે કે 4 જ ગ્રહોથી એક્ટિવ થઈ રહ્યો છે. ભૂલ કરી રહ્યા છો. શનિદેવની 10મ દ્રષ્ટિ ત્યાં આવી રહી છે અને ગુરુ દેવતા પણ તેમની 7મ દ્રષ્ટિ કરી રહ્યા છે. હવે તમે જુઓ તમારા સંતાનના સ્થાનને 6 ગ્રહો એક્ટિવ કરી રહ્યા છે, 9માંથી 6 ગ્રહો. અને ચંદ્ર દેવતા તો તે પણ એક્ટિવ તો કરવાના છે આ મહિના દરમિયાન, કેમ કે તે પણ ગોચરમાં અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરશે તેના માટે. તો તમામ જાતકો જે કોઈ પણ સિંહ રાશિના છે, તમારા સંતાન ઓવર કોન્ફિડન્સમાં ખૂબ વધારે આવી શકે છે. મારે કંઈ વાંચવાની જરૂરત નથી અને હું એક્ઝામના આગળના દિવસે જ પ્રિપેરેશન કરીને ઘણા સારા માર્ક્સ લઈ આવીશ, આવા પ્રમાણેનું એમનું થિંકિંગ રહી શકે છે. તેથી જો તે ક્રિટિકલ એક્ઝામિનેશનમાં આગળ વધી રહ્યા છે કે પછી જે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં કે કોઈ પણ એવી એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છે જે તેમની લાઈફ ચેન્જ કરી શકે છે, તો આ મહિના દરમિયાન સેલ્ફ કોન્ફિડન્સ વધીને ઓવર કોન્ફિડન્સ ન થઈ જાય ને તેની ખાસ કાળજી રાખી લે છે. જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તે પણ તમારે પણ કાળજી રાખવાની છે. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. લગ્ન જીવનના સ્થાનમાં કોણ વિરાજમાન છે? રાહુ દેવતા છે મિત્રો, અને તે આજે નહીં, કાલે નહીં, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન, ઓગસ્ટ નહીં, પરંતુ તે 5 ડિસેમ્બર 2025 સુધી તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં રહેવાના છે. રાહુ જ્યાં પણ હોય છે ત્યાં તે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવાનો પણ પ્રયત્ન કરે છે. ખૂબ હોશિયાર પ્લેનેટ છે ને, તેટલા માટે તમારા અને તમારા લાઈફ પાર્ટનર સાથે ક્યારે સારી વાત થઈ રહેતી ને અચાનક જ કોઈક તેવો પોઈન્ટ નીકળી જાય કે જેના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. અને ખાસ કરીને તમારા લાઈફ પાર્ટનર એ પ્રમાણેના વર્ડ્સ, શબ્દો યુઝ કરી શકે છે કે જેના કારણે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. મિત્રો મેં તમને કહી રહ્યો છું, પૂરા વર્ષ દરમિયાન રાહુ દેવતા ત્યાં જ છે. આ વર્ષ દરમિયાન ફક્ત આ મહિનાનું નથી કહેતો, વર્ષ દરમિયાન તમારે ખાસ કરીને તમારા આત્મસન્માનને પોતાના પોકેટમાં રાખવું જોયું છે. ખાસ કરીને તમારા સ્પાઉસની બાબતે જેટલું તમે મનમાં લઈને ચાલશો ને તેટલી તકલીફ તમને થઈ શકે છે. સાથે જો બીજી રીતે કહું તો બીજી રીતે તે પણ એક્ટિવ થઈ શકે છે 7મ સ્થાન. તમારા લાઈફ પાર્ટનરની હેલ્થમાં પણ તકલીફ થઈ શકે છે, લાઈફ પાર્ટનરનો બિહેવિયર પણ બદલાઈ શકે છે. તેનું કારણ શું છે? 7મ સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે પૂરા વર્ષ દરમિયાન 8મ સ્થાનમાં, અને ત્યાં આકસ્મિક તરફ છે. અચાનક જ લાઈફ પાર્ટનરનો બિહેવિયર બદલાઈ જવો, અચાનક જ તમારા સાથે તે ઝઘડો કરી શકે છે, અચાનક તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ પ્રમાણે તમારા લાઈફ પાર્ટનરને લગતી તકલીફો દરેક મહિને તમે મારા મોઢાથી સાંભળવાના જ છો. તેથી તમારે થોડુંક લેટ ગો કરીને આ સમય થોડુંક આ પ્રમાણે વ્યતીત કરી નાખવાનો છે ને તેવું માનીને તમારે મનમાં ચાલવાનું છે. ઘણા ખરા લોકોના લગ્ન જીવનમાં ડાયવોર્સ સુધીના સંજોગો પણ પૂરા વર્ષ દરમિયાન રહી શકે છે. તેથી દર મહિને હું જે કંઈ પણ તમને ઉપાય આપું તે તમારે કરતા રહેવાનું છે. હવે મેં તેમ કહ્યું છે કે ડાયવોર્સ થવાના છે એટલે તેમ નહીં કહેવાનું કે ડાયવોર્સ થઈ જશે. તમારે કાળજી રાખવાની છે. પછી તમે પણ સામે તેમની સામે તેવો જ ઝઘડો કરશે, બિહેવિયર રાખશો તો તે પ્રમાણે રાહુ દેવતાને તેમના પ્લાનમાં સક્સેસ થવાથી કોઈ નહીં બચાવી શકે, ઉપાય પણ નહીં બચાવી શકે. તેથી લેટ ગો તો તમારે કરવું જ પડશે. શનિ દેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના મિત્રો 8મ સ્થાનમાં, અને ત્યાંથી શનિ દેવતા ઉપર ગુરુ દેવતાની પણ કોઈ શુભ દ્રષ્ટિ નથી આવી રહી મિત્રો. આ મહિના દરમિયાન શનિ દેવતા જે પ્રમાણે નક્ષત્ર છે તેના આધારે કહી રહ્યો છું, આ મહિનામાં વાહનને લગતી તકલીફથી સાચવવાનું રહેશે. તમારે વાહન જે કોઈ પણ ચલાવી રહ્યા છો ને
કાળજી રાખો. હું તેમ નથી કહેતો કે તમારો એક્સિડન્ટ જ થશે, પરંતુ કંઈક નાની મોટી તકલીફના કારણે તમારે કોર્ટ કચેરીને ધક્કા ન થઈ જાય ને તેની પ્રોબેબિલિટી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વધી રહી છે. કાળજી રાખો, નિયમોનું પાલન કરો, તેટલું તમારા માટે સારું રહેશે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે તો ભાગ્યના સ્થાનના માલિક 16 જાન્યુઆરી સુધી છે પંચમ સ્થાનમાં. ક્યાંક ટચવુડ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી મેં જે કંઈ પણ તમને કહ્યું, જો તમારા ઈષ્ટમાં તમે ભરોસો રાખો છો, તમે રૂટીનમાં પણ પૂજા પાઠ અને તમામ વસ્તુ કરો છો, તો તમારા ઈષ્ટનો તમને સાથ મળી શકે છે. 17 જાન્યુઆરી સુધી તમને તમારા વર્ક પ્લેસ પર તમામ રીતે તમને ઘણા સારા સંજોગો બની રહ્યા છે મિત્રો, કે તમારા ભાગ્યનો તમને સાથ મળ્યો. અચાનક જ કોઈ જગ્યા પર તકલીફ થવાની હતી, તમે તે પહેલાં જ ત્યાંથી નીકળી ગયા છો અને ત્યારબાદ ત્યાં તકલીફ થઈ છે, કે પછી તમે કોઈ જગ્યા પર જવાનું પ્લાનિંગ કર્યું હતું, કેન્સલ કર્યું છે ને ત્યારબાદ ન્યૂઝમાં આવ્યું કે કંઈક આ પ્રમાણેના સંજોગો આ જગ્યા પર બન્યા છે. તે ટચવુડ સાબિત થઈ શકે છે 16 જાન્યુઆરી સુધી, ફક્ત 16 જાન્યુઆરી, તે પછી હું નથી બોલી રહ્યો. તો ભાગ્યનો સાથ આ મહિનામાં તમને 50-50 મળવાના સંજોગો બની રહ્યા છે. સૌથી મોટો બદલાવ કે જે તમે થંબનેલમાં પણ જોયો છે કે કંઈક બદલાવ થવા જઈ રહ્યો છે. શું બદલાવ? તમારા 10મા સ્થાનના કર્મસ્થાનના માલિક જે છે મિત્રો, કર્મસ્થાનના માલિક શુક્ર દેવતા થઈ રહ્યા છે. તેમની જુઓ તો ખરો યારી દોસ્તી કોની સાથે છે? સૂર્ય સાથે, મંગળ સાથે, શુક્ર સાથે, ઘણા ખરા સારા શુભ પ્લેનેટ સાથે છે. આ સમય જે છે તે ઘણા લોકો જે જોબ શોધી રહ્યા છે, નવી જોબ મળવાના સંજોગો છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. અને સાથે સાથે જો કર્મ બાબતે વાત કરીએ તો તમે તમારા બોસના ખૂબ ચહીતા એમ્પ્લોય બનવાના સંજોગો પણ દેખાઈ રહ્યા છે. તમે એ પ્રમાણે કામ કરી રહ્યા છો. હું તેમ નથી કહેતો કે તમે ચુગલખોરી કરીને તમે આગળ વધી રહ્યા છો. તમારું કામ તે પ્રમાણે હોઈ શકે છે કે તમારા બોસ પણ તમને શાબાશી આપી શકે છે કે ઘણું સારું કામ કર્યું છે. હવે તમને થશે કે આ તો પોસિબલ જ નથી મારા માટે, કે કયા પ્રમાણે મારા બોસ મને સારું શાબાશી આપી શકે છે. પરંતુ ગ્રહોને તેમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો, આગળ વધી શકો છો. અને આ મહિનામાં જે મહેનત કરશો ને, માર્ચ એપ્રિલ ફરીથી આવી રહ્યો છે, પ્રયત્ન ચાલુ કરી દો. તમને આ જ જગ્યા પર, આ જ જોબમાં પણ ઘણા સારા સંજોગો બની રહ્યા છે. જો તે નહીં થાય તો નવી ઓપોર્ચ્યુનિટી મળવાની છે, નવી ઘણી સારી તમને પોસ્ટ અને તમને સારી સેલરી પણ મળી શકે છે. તેથી તેના માટે તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેવાની છે, તેમ તમે માની શકો છો. તેથી તો હું તમને દર મહિને એડવાન્સમાં આ રાશિફળ આવતો હોઉં છું. તો આ પ્રમાણે તમારા માટે કેટલીક બાબતે કાળજી રાખવાની છે, એટલે કે તમારા લાઈફ પાર્ટનર બાબતે, તમારા સંતાન બાબતે આ પ્રમાણે કાળજી રાખવાની છે. અને તમારા પોતાના પણ કામ ફેમિલી મેમ્બર અને બીજા બધા લોકોના કારણે અટકી શકે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી આ મહિનો તમારા માટે 60-40 આપણે ગણી શકીએ. પરંતુ સૌથી મોટો ચેન્જ શેમાં છે? સૌથી મોટો ચેન્જ છે તમારા બેંક બેલેન્સમાં અને તમારા કર્મમાં. તો પછી આ મહિનો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આપણને જેટલું મળે તેનાથી જો આપણે ખુશ થઈએ ને, તો પછી આપણને દુઃખી કોઈ જ નહીં કરી શકે. તે વસ્તુ મગજમાં તમારે ઠસાવી દેવી જોઈએ. દરેક વસ્તુના નેગેટિવ પાસાઓને ન જુઓ, કેટલાક પોઝિટિવ પાસાઓને પણ તમારે જોવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, જો માહિતી પસંદ આવી તો બધા લોકોને શેર કરો. હવે ઉપાયની વાત કરીએ તો મિત્રો, દરરોજ સવારે અડધો કપ દૂધ લેવાનું છે, તેમાં થોડાક લીલા મગ, થોડા ઘઉં, થોડો ગોળ અને ચોખા, 4 વસ્તુ ભેગું કરો અને મહાદેવ પર તેનાથી અભિષેક કરો. આ વિદેશમાં જો તમે ઉપાય કરી રહ્યા છો તો તમે તમારા ઘરમાં જ આ ઉપાય કરી શકો છો, શિવલિંગ પર અભિષેક કરીને. જેના કારણે આ મહિના દરમિયાન જે કંઈ પણ તકલીફ છે તે સૂડીનો તમામ ઘાસ હોયથી જઈ શકે છે. તમારા લાઈફ પાર્ટનર અને ફેમિલીના બાકીના સદસ્યોનું પણ સ્વાસ્થ્ય ઘણું સારું રહી શકે છે. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા રિવ્યૂ જણાવવાનું ન ભૂલશો. અને હા, 2026માં તમે કયો પ્લાન લઈને આગળ વધી રહ્યા છો, તમે જીવનમાં શું એક્સપેક્ટ કરી રહ્યા છો કે 31 ડિસેમ્બર 2026 સુધીમાં મને જીવનમાં એ પ્રાપ્ત થાય, કમેન્ટમાં તે જણાવવાનું ન ભૂલશો. ને ત્યારબાદ વર્ષના અંતે ફરીથી ચેક કરજો કે તમે તે પ્રાપ્ત કરી શકે છે કે નહીં, કારણ કે એક ટાર્ગેટ જીવનમાં બનાવવો પણ ખૂબ જરૂરી હોય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્યા રાશિના જાતકો માટે મળશું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.